સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં પર્ણ વિશે અભ્યાસ કર્યો. પર્ણની અંદર આપણે એના 3 ભાગો વિશે સમજ્યા. પહેલાં 3 ભાગો છે: પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. પછી આપણે સમજ્યા શિરા વિન્યાસ અને તેના પ્રકારો. તેના 2 પ્રકારો હશે: જાલાકાર શિરા વિન્યાસ કે જે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે મોટાભાગે, અને બીજો છે સમાંતર શિરા વિન્યાસ કે જે એકદળી વનસ્પતિની ખાસિયત ગણાય છે. એના પછી આપણે સમજ્યા પર્ણના પ્રકારો. પર્ણના પ્રકારો 2 જોયા: સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. સંયુક્ત પર્ણના પણ આપણે 2 પ્રકારો જોયા આગળ: એક પીછાકાર અથવા તો પક્ષવાર કે પંજાકાર. તો આ થઈ ગયું આપણું લાસ્ટ લેક્ચરનું ક્વિક રિવિઝન. હવે આપણે આજના લેક્ચરની અંદર નવો એક પોઈન્ટ સ્ટાર્ટ કરીએ, એ છે પર્ણ વિન્યાસ. વિન્યાસ એટલે થશે ગોઠવણી. તો ડેફિનેશન આપણે સૌથી પહેલાં જોઈએ: પ્રકાંડ અને તેની શાખાઓ પર પર્ણોની ગોઠવણી તે કહેવાશે પર્ણ વિન્યાસ. બરાબર, સિમ્પલ ડેફિનેશન છે. વિન્યાસ એટલે થઈ ગઈ ગોઠવણી, પર્ણની ગોઠવણીને પર્ણ વિન્યાસ. પણ શેના ઉપર એની ગોઠવણી હશે? પ્રકાંડ અથવા તો તેની શાખા ઉપર પર્ણની ગોઠવણી. તો હવે પર્ણ વિન્યાસ જે છે એના પણ 3 પ્રકારો જોવા મળે છે. એક છે એકાંતરિત, બીજું હશે સન્મુખ અને ત્રીજું છે ભ્રમિરૂપ. પહેલાં તો આપણે શોર્ટમાં એને કેવી રીતે યાદ રાખીને 3 પ્રકારને, તો એ પહેલાં સમજી લઈએ. એકાંતરિત જે છે એમાં એક ગાંઠ પરથી એક જ પર્ણની ઉત્પત્તિ થશે. સમજવા માટે છે. હવે સન્મુખ એટલે શું થશે? સામસામે. સાદી ભાષામાં આપણે કહીએ તો સન્મુખ એટલે થાય સામસામે. સામસામે આપણે મુખ રાખીને બેઠા હોય તો એને કહેવાય છે સન્મુખ. તો પર્ણ પણ અહીંયા કેવા હશે? સામસામે હશે. બરાબર. તો સન્મુખની અંદર એક ગાંઠમાંથી કેટલા પર્ણો ઉદ્ભવે છે? 2 પર્ણ, અથવા તો આપણે એને પર્ણોની જોડ પણ કહી શકીએ. પર્ણોની જોડ. બરાબર. સામસામે આપણે ક્યારે કહી શકીએ? 2 પર્ણ હોય તો જ આપણે સામસામે ગણીએ. ક્લિયર? અને ભ્રમિરૂપ છે એમાં એક ગાંઠમાંથી 2 કરતાં વધુ પર્ણો ઉત્પન્ન થશે. તો આ થઈ ગઈ એની ખાસિયત, 3 વચ્ચેનો ડિફરન્સ અથવા તો કમ્પેરિઝન. એકાંતરિત છે એમાં એક ગાંઠમાંથી 1 પર્ણ ઉત્પન્ન થશે. સન્મુખ છે તો સામસામે છે તો એક ગાંઠમાંથી 2 પર્ણો ઉત્પન્ન થશે. અને ભ્રમિરૂપ છે એમાં એક ગાંઠ ઉપરથી 2 કરતાં વધારે પર્ણો ઉત્પન્ન થશે. તો આપણે સંખ્યા શું યાદ રાખવાની છે? કે એકાંતરિતમાં 1, સન્મુખમાં 1માંથી 2 અને ભ્રમિરૂપ જે છે એમાં એક ગાંઠમાંથી 2 કરતાં વધારે પર્ણો જો ઉત્પન્ન થતા હોય તો એને એવા પ્રકારો ગણી શકાય. હવે આપણે ફિગર ઉપરથી સમજીએ થોડુંક ડિટેલમાં. તો પહેલાં એકાંતરિત આપણે સમજીએ. તો અહીંયા એકાંતરિત જે છે એની ફિગર આપેલી છે. એક ગાંઠ છે, બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ આપણે કહીએ. જો અહીંયા ફિગર ઉપરથી આપણે સમજી શકીએ કે એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉદ્ભવે છે. બરાબર. એટલે કે દરેક ગાંઠ પરથી એકાંતરિત રીતે એક જ પર્ણનો વિકાસ. હવે અહીંયા એવું પણ નથી કે દરેક ગાંઠ ઉપરથી કન્ટિન્યુઅસ એક જ બાજુ એટલે કે જમણી બાજુએ પર્ણ ઉદ્ભવે છે. પણ અહીંયા પર્ણનો ઉદ્ભવ કેવો છે? એકાંતરિત, વારાફરતી. એકવાર જમણી બાજુએ, એકવાર ડાબી બાજુએ.
તો દરેક ગાંઠ પરથી એકાંતરિત રીતે વારાફરતી આવી રીતે એક જ પર્ણનો જો વિકાસ થાય તો આવી જે ગોઠવણી છે એને કહેવાય છે એકાંતરિત પર્ણ વિન્યાસ. તો એકાંતરિત એટલે એક ગાંઠ ઉપરથી એક પર્ણ, અને એ પણ પર્ણ કેવા હશે? એકાંતરિત હશે, ઓલ્ટરનેટિવ હશે, વારાફરતી. એકવાર આ બાજુએ અને એકવાર બીજી બાજુએ ઓલ્ટરનેટિવ પર્ણોની ગોઠવણી હશે. ક્લિયર? તો આ થઈ ગયા એકાંતરિત પર્ણ વિન્યાસ. અને એની અંદર આપણે એક્ઝામ્પલ માટે યાદ રાખવાની છે એક શોર્ટ કી, જાસૂરા. 3 હશે: જાસૂદ, સૂર્યમુખી અને રાઈ. થઈ ગયો જાસૂરા. એ થઈ ગયા એના એક્ઝામ્પલ. એક્ઝામ્પલ જે છે એ MCQ માટે આપણે મોસ્ટ ટાઈમ ગણી શકીએ. હવે આપણે બીજું સમજીએ, સન્મુખ. તો સન્મુખ જે છે અહીંયા આપણને બુકની અંદર એક જ ટાઈપ આપેલો છે, પણ જો હકીકતમાં આપણે સન્મુખની અંદર પણ જો એના સબ પ્રકારો કહીએ તો 2 સબ પ્રકારો હશે. એક હશે સન્મુખ આચ્છાદી, એને આપણે કહીએ એ સન્મુખ આચ્છાદી, અને બીજું હશે બી સન્મુખ ચતુષ્ક. પણ બુકની અંદર ફક્ત એવું કીધેલું છે કે એકબીજાની સામસામે. સન્મુખ એટલે એનો મતલબ જ શું? સામસામે, એકબીજાની સામસામે એક ગાંઠ પરથી પર્ણની જોડ. પર્ણની જોડ એટલે 2 પર્ણનો વિકાસ. એટલે એ કેવું થઈ ગયું? સન્મુખ પર્ણ વિન્યાસ. પણ જો આપણે સન્મુખ આચ્છાદીની જો વાત કરતા હોય તો આચ્છાદી એટલે શું થાય? એકબીજા ઉપર રહેલા હોય. આવી રીતે ધારો કે ફિગર ડ્રો કરીને આપણે અહીંયા હું તમને સમજાવું કે એક ગાંઠ છે એના ઉપરથી 2 પર્ણો ઉદ્ભવે છે, વળી પાછી બીજી ગાંઠ ઉપરથી પણ 2 પર્ણો ઉદ્ભવે છે. પણ આ બંને એકબીજા ઉપર કેવા થાય છે? આપણે ઉપરથી જો જોઈએ તો એકબીજા ઉપર ઓવરલેપ થતા હોય એવું દેખાય છે, એકબીજા ઉપર આચ્છાદિત થતા હોય એવું દેખાય છે. તો એને કહેવાય છે સન્મુખ આચ્છાદી. અને સન્મુખ આચ્છાદી જે છે એના એક્ઝામ્પલ હશે જામફળ અને મધુમાલતી. જામફળ અને મધુમાલતી. હવે અહીંયા આપણે જોઈએ સન્મુખ ચતુષ્ક, એ પણ સાથે સાથે ભણી લઈએ. ધ્યાન રાખો કે અહીંયા જે આપણે ઇન્ફોર્મેશન જોઈએ છે એ એક્સ્ટ્રા છે. હવે સન્મુખ ચતુષ્કની જો વાત કરીએ તો ચતુષ્ક એટલે 4 ખૂણે. પહેલી ગાંઠ ઉપર આવી રીતે 2 પર્ણો નીકળે છે, વળી પાછી બીજી ગાંઠ છે એના ઉપરથી 2 પર્ણો કેવી રીતે રહેલા હશે? જો આપણે એને ઉપરથી જોઈએ તો એકબીજાને કાટખૂણે હશે. સન્મુખ ચતુષ્કની અંદર એક ગાંઠમાંથી જે 2 પર્ણો ઉદ્ભવે છે એના ઉપર જે બીજી ગાંઠમાંથી પર્ણો ઉદ્ભવે છે એ કેવા હશે? કાટખૂણે હશે. હવે ધારો કે આપણે એને જોઈએ ઉપરથી તો આપણને ઉપરથી આવી રીતે કોઈ રચના જોવા મળે કે એક ગાંઠ ઉપરથી પર્ણ આવી રીતે હશે અને બીજી ગાંઠ ઉપરના પર્ણ કેવી રીતે? આવી રીતે ગોઠવાયેલા છે. તો એક કેમ ચતુષ્કની રચના થતી હોય એવું અહીંયા આપણને દેખાય છે. તો એટલા માટે એને નામ શું આપેલું છે? સન્મુખ ચતુષ્ક. સામસામે પણ હશે એકબીજાની, અને સાથે સાથે એકબીજા ઉપર આચ્છાદિત નહીં હોય પણ એકબીજાને કેવા રહેલા હશે? કાટખૂણે રહેલા હશે. બરાબર? અને એની અંદર એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના છે આંકડો. ચતુષ્કમાં એક્ઝામ્પલ છે આંકડો, અને આચ્છાદીની અંદર એક્ઝામ્પલ છે મધુમાલતી અને જામફળ. પણ જો આપણે બુક વાઇઝ વાત કરતા હોય તો બુક જે છે એની અંદર સન્મુખની અંદર ફક્ત 2 જ એક્ઝામ્પલ આપેલા છે. એક હશે આંકડો અને બીજું છે જામફળ. ક્લિયર? હવે ત્રીજો પ્રકાર આપણે જોઈએ ભ્રમિરૂપ. તો ભ્રમિરૂપમાં આપણે જોયું હતું કે એક ગાંઠમાંથી કેટલા પર્ણો ઉદ્ભવે છે? 2 કરતાં વધારે. તો ફિગર ઉપરથી આપણે સમજીએ કે આવી રીતે કોઈ એક ગાંઠનો ભાગ છે તો એ ગાંઠના ભાગેથી 2 કરતાં વધારે સંખ્યામાં પર્ણની ઉત્પત્તિ થશે. પછી એ સંખ્યા ગમે તેટલી હોય પણ એ કેટલા હશે? 2 કરતાં વધારે.
તો આવા પ્રકારનો જે વિન્યાસ છે એને કહેવાય છે ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. એક જ ગાંઠ ઉપરથી બે કરતાં વધુ ચક્રાકાર પર્ણોની ગોઠવણી. થઈ ગયું ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. અને એની અંદર એક્ઝામ્પલ હશે સપ્તપર્ણી. નામ ઉપરથી જ આપણે જોઈએ કે સપ્તપર્ણીની અંદર આવી રીતે જે એક ગાંઠ છે એના ઉપરથી 7 પર્ણો ઉદ્ભવતા હશે. એ સિવાય જો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ અહીંયા આપણે કહીએ તો એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે લાલકરણ. જો આપણે 3 પ્રકારો જોયા, એકાંતરિત, સન્મુખ અને ભ્રમિરૂપ. એકાંતરિતની અંદર આપણે એક્ઝામ્પલ યાદ રાખ્યા હતા જાસુરા. સન્મુખ જે છે એની અંદર આપણે એક્ઝામ્પલ યાદ રાખ્યા હતા આંકડો અને જામફળ. અને ભ્રમિરૂપની અંદર એક્ઝામ્પલ હશે સપ્તપર્ણી. તો એક્ઝામ્પલ જે છે એને આપણે મોસ્ટ આઈએમપી ગણી શકીએ. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે જે પોઈન્ટ સમજવાનો છે એ છે પર્ણના રૂપાંતરણો. તો હવે આગળ પણ જે આપણે પ્રકારના રૂપાંતરણો જોયા, મૂળના રૂપાંતરણો જોયા, તો અમુક જે અહીંયા જે પોઈન્ટ્સ છે એ બધામાં કોમન છે. જેમ કે ખોરાક સંગ્રહ છે એ મૂળ, પ્રકાંડ, પર્ણ દરેકની અંદર એવા પ્રકારનું રૂપાંતરણ જોવા મળે છે. સાથે સાથે આરોહણ પણ પ્રકાંડ અને પર્ણ બંનેની અંદર જોવા મળે છે. તો ખાસ આ જે સરખા પ્રકારના જે રૂપાંતરણો છે મૂળ, પ્રકાંડ અને પર્ણની અંદર, તો એ બધાના એક્ઝામ્પલની અંદર કન્ફ્યુઝન ન થાય તો એની માટે એક ચાર્ટ પ્રિપેર કરવાનો કે જેની અંદર તમારે એક્ઝામ્પલ સહિત બધી જ ઇન્ફોર્મેશન શોર્ટમાં લખવાની રહેશે. બરાબર? તો હવે આપણે જોઈએ પર્ણોના રૂપાંતરણો. સૌથી પહેલું એમાં આપેલું છે આરોહણ. તો સૌથી પહેલાં જો રૂપાંતરણો આપણે સમજતા હોઈએ તો આપણને એવો ક્વેશ્ચન થવો પડે કે આવું રૂપાંતરણ શા માટે છે? કોઈને કોઈ ચોક્કસ કારણ એની પાછળ હશે. તમે ગમે તે મૂળ, પ્રકાંડ, પર્ણ એની અંદર જો રૂપાંતરણ જુઓ, તમને એવો ક્વેશ્ચન થવો પડે કે આવા પ્રકારનું રૂપાંતરણ શા માટે છે અને એનું કોઈ યોગ્ય કારણ પણ એની પાછળ હશે. બરાબર? તો અહીંયા પણ આપણે આરોહણની અંદર સમજીએ કે અમુક વનસ્પતિ એવી છે કે જે નબળા પ્રકાંડવાળી છે, અશક્ત પ્રકાંડ હશે. તો એ અશક્ત પ્રકાંડના લીધે એને કોઈ આધાર અથવા તો બીજી વનસ્પતિ ઉપર આરોહણ કરવા માટેની જરૂરિયાત હશે. અને એ આરોહણ કરવા માટે પર્ણની અમુક જે રચના છે એ સૂત્રની અંદર રૂપાંતરિત થાય છે. બરાબર? તો એના વિશે સમજીએ. એક્ઝામ્પલ અહીં આપેલું છે વટાણા, પીસ. વટાણામાં પર્ણની ટોચની પર્ણિકાઓ સૂત્રમય રચનામાં રૂપાંતરિત થાય છે. કારણ કે પ્રકાંડ કેવું છે? અશક્ત છે. બરાબર? તો એને આરોહણ કરવા માટે અમુક સૂત્રમય રચનાની જરૂરિયાત પડશે. હવે ફિગર ઉપરથી આપણે સમજીએ કે આ કોઈ વટાણા છે એનો છોડ જે છે એની ફિગર આપણે દર્શાવેલી છે. આગળની જે ટોચની પર્ણિકા છે એ ટોચની પર્ણિકા હવે અહીંયા સૂત્રમય રચનાની અંદર રૂપાંતરિત થાય છે. હવે બીજું એક્ઝામ્પલ અહીં આપેલું છે રક્ષણ. કોઈ પ્રાણી વનસ્પતિને ચરી ન જાય તો એનાથી રક્ષણ માટે અહીં આવા પ્રકારનું રૂપાંતરણ હાજર હશે. અને રક્ષણની અંદર એક્ઝામ્પલ છે થોર. પર્ણનું કંટકમાં રૂપાંતરણ. થોરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકાંડ ઉપરના જે પર્ણો છે એ બધા જ પર્ણોનું કંટકની અંદર રૂપાંતરણ થયેલું છે. હવે નેક્સ્ટ અહીંયા પ્રકાર આપેલો છે ખોરાક સંગ્રહ. મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણેયની અંદર ખોરાક સંગ્રહ માટેનું
જે રૂપાંતરણ છે એ હાજર છે. તો ત્રણેયના એક્ઝામ્પલ ખાસ કમ્પેર કરીને કન્ફ્યુઝન ન થાય તેવી રીતે આપણે યાદ રાખવાના છે. બરાબર. તો અહીંયા ખોરાક સંગ્રહની અંદર એક્ઝામ્પલ આપેલા છે ડુંગળી અને લસણ. ડુંગળી અને લસણની અંદર માંસલ અને દળદાણ પણ ખોરાકનો સંગ્રહ કરે છે. અહીં આપણે એનું થોડુંક ફિગર ઉપરથી ડિટેલમાં સમજીએ. હવે અહીંયા એક ફિગર આપેલી છે. આ ફિગરની અંદર આપણે જો વાત કરતા હોય કે આપણે જે ડુંગળીનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એ કયો ભાગ છે, તો એ જે ભાગ છે એ હકીકતમાં પર્ણનો ભાગ હશે. બરાબર. હવે અહીંયા આપણે ફિગરની અંદર જો જોઈએ તો આ જે ફિગર છે એની અંદર આ જે નીચેનો ભાગ છે એ હશે પ્રકાંડનો ભાગ, અને એ પ્રકાંડની નીચે એ પ્રકાંડ જે છે એકદમ તકતી જેવું ચપટું બની ગયું છે, અને એ પ્રકાંડની નીચે અમુક મૂળ જેવી પણ અહીંયા આપણને રચના જોવા મળે છે. એ પ્રકાંડની ઉપરનો ભાગ છે આ પર્ણનો ભાગ. આ જે છે એ લીલા પર્ણો હશે કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, અને જે નીચેના પર્ણો છે એ નીચેના પર્ણ માંસલ અને દળદાર બને છે અને ખોરાકનો સંગ્રહ કરે છે, જેના લીધે અમુક પ્રતિકૂળ કે સુસુપ્ત અવસ્થાની અંદર આ જે સંગ્રહિત ખોરાક છે એનો વનસ્પતિ ઉપયોગ કરી શકે છે. અને આ પર્ણો જે છે એમાં એની જે બહારના આવરણના પર્ણો હશે એ કેવા હશે? શુષ્ક હશે, અને અંદરના પર્ણો ગરમી ન મળતા કેવા રહેશે? માંસલ અને દળદાર કે ભીના રહી જશે, કે જે ખોરાકનો સંગ્રહ કરે છે અને આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો લસણની અંદર પણ આવા જ પ્રકારનું સ્ટ્રક્ચર હશે. બરાબર. નીચે આ જે ભાગ હશે એ એકદમ ચપટો એવો પ્રકારનો ભાગ હશે, નીચે મૂળ હશે, અને હકીકતમાં આ જે ખોરાક સંગ્રહિત કરેલો ભાગ છે એ પર્ણ તલનો ભાગ હશે. તો એ પણ અહીંયા આપણે યાદ રાખી શકીએ કે અહીંયા જે ડુંગળી અને લસણમાં ખોરાક સંગ્રહ કરતો ભાગ છે એ કયો ભાગ હશે? પર્ણ તલનો ભાગ છે. હવે નેક્સ્ટ અહીંયા છે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની અંદર એક્ઝામ્પલ આપેલું છે ઓસ્ટ્રેલિયન બાવળ. તો ઓસ્ટ્રેલિયન અકાસિયા. ઓસ્ટ્રેલિયન બાવળ જે હશે એ વનસ્પતિના પર્ણો નાના અને અલ્પજીવી હશે. તો અહીંયા આ વનસ્પતિનો પર્ણદંડનો ભાગ પર્ણને સમાન લીલો અને પ્રકાશ સંશ્લેષણ કરતો હશે. કરવા માટે વિસ્તૃત બનેલો હશે. બરાબર. આપણને સવાલ એમ થાય શા માટે? તો શા માટે જે પર્ણદંડ છે એ પર્ણદંડ પર્ણનું કાર્ય કરે છે. પ્રકાશ સંશ્લેષણ કરવાનું કામ તો કોનું છે? પર્ણફલકનું છે. આપણે જોઈએ ને કોઈ પણ પર્ણ હશે તો એમાં જે પર્ણફલકનો ભાગ હશે એ પ્રકાશ સંશ્લેષણ કરવાનું કામ કરતું હશે. પણ અહીંયા પ્રકાશ સંશ્લેષણનું કામ કોણ કરે છે? પર્ણદંડ. તો પર્ણદંડને પ્રકાશ સંશ્લેષણ કરવાની જરૂરત શા માટે આવી? તો આપણે ફિગરની અંદર જોઈએ કે આવી રીતે કોઈ આ વનસ્પતિના પર્ણો છે એ પર્ણો એકદમ નાના હશે, ઝીણા, અને કદાચ તે અલ્પજીવી હશે, એટલે એટલા બધા લાંબા સમયગાળા માટે જીવન ન રહી શકતા હોય, તો પૂરતા પ્રમાણમાં વનસ્પતિને જરૂરીઓ ખોરાક બનાવવા માટે તે સક્ષમ ન હોઈ શકે. તો હવે એ ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે જે પર્ણદંડનો ભાગ છે એ પર્ણદંડનો ભાગ પર્ણને સમાન લીલો બને છે અને તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. આ છે પર્ણદંડ. તો એટલા માટે અહીંયા એનું બીજું નામ આપણે કહીએ તો પર્ણ સદૃશ્ય પર્ણદંડ તરીકે પણ તે ઓળખાય છે. તો પર્ણ સદૃશ્ય પર્ણદંડ કોણ થઈ ગયું? ઓસ્ટ્રેલિયન બાવળની અંદર. બરાબર. તો આપણને સમજાઈ ગયું કે પર્ણદંડ એ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે
પર્ણને ફલકને સમાન એવી વિસ્તૃત રચના ધારણ કરે છે અથવા તો રૂપાંતરણ કરે છે. કારણ પર્ણો અહીંયા કેવા છે? ઓછા છે, નાના છે અને અલ્પજીવી છે. તો આ થઈ ગયું પ્રકાશ સંશ્લેષણ માટેનું રૂપાંતરણ. હવે છેલ્લે આપણે સમજવાનું છે એ છે કીટભક્ષી વનસ્પતિનું. કીટભક્ષી વનસ્પતિ વિશે કદાચ તમે સાંભળેલું જ હશે. એની અંદર એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક્ઝામ્પલ છે કળશપર્ણ અને મક્ષીપાસ. કળશપર્ણ ઓળખાય છે પીચર પ્લાન્ટ તરીકે અને મક્ષીપાસનું નામ છે વેનસ ફ્લાયટ્રેપ. હવે અહીંયા પણ આપણને એવો સવાલ થાય કે શા માટે કોઈ વનસ્પતિ છે એને કીટભક્ષી શા માટે? વનસ્પતિ તો પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, તો શું તે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક ન બનાવી શકે? એને કીટભક્ષણ કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ હશે? તો એનું પણ અહીંયા રીઝન છે કે અમુક વનસ્પતિ જે છે એ જમીનની અંદર જો નાઇટ્રોજનનું લેવલ ઓછું હોય તો તેને એ પોષક તત્વ મેળવવા માટે એને કીટકોનું, જંતુઓનું ભક્ષણ કરીને એની અંદર જે નાઇટ્રોજનયુક્ત પદાર્થો છે એમાંથી પોષણ મેળવવું પડે છે. તો એટલા માટે એવી જગ્યામાં થતી વનસ્પતિ કેવા પ્રકારની થઈ જશે? કીટભક્ષી વનસ્પતિ. તો અહીંયા જે પર્ણ છે એ પર્ણનું રૂપાંતરણ અમુક એવા પ્રકારની રચનામાં થાય છે કે જેના લીધે તે કીટકોનું ભક્ષણ કરી શકે છે. હવે બુકની અંદર તો આપણને ફિગર આપેલી નથી, પણ આપણે જો એ ફિગરને આપણે સમજવી હોય તો આવી રીતે આ કોઈ એક્ઝામ્પલ છે. એની અંદર આ જે પર્ણની રચના છે એ કળશ જેવા શેપની અંદર રૂપાંતરિત થયેલી છે. બરાબર? આવી રીતે કોઈ આપણે આવા કોઈ કીટ પક્ષી પ્લાન્ટની વાત કરીએ તો આ કળશ જેવું પર્ણ છે. આ પર્ણ જે છે એમાં એક ઢાળવાળી સ્લોપ જેવી રચના હશે અને સાથે સાથે અહીંયા જે ભાગ છે એકદમ ચીકણો પદાર્થ સ્ત્રાવ થતો હશે. તો જ્યારે કોઈ કીટક આના ઉપર આકર્ષાઈને અહીંયા બેસશે તો અહીંયા ઢાળના લીધે તે અંદર ઉતરી જશે અને તે ચીકણું હોવાને લીધે એમાં ફસાઈ જશે અને પછી અહીંયા જે ઉપર ઢાંકણ જેવી રચના હશે એ કેવી થઈ જશે? બંધ થઈ જશે. એટલે કીટક અંદર ફસાઈ જશે અને એનું ભક્ષણ વનસ્પતિ દ્વારા થઈ જશે. હવે બીજું એક્ઝામ્પલ અહીંયા આપણે જોયું મક્ષીપાસ. તો મક્ષીપાસનું અહીંયા એક્ઝામ્પલ છે. મક્ષીપાસ જે છે એમાં આવી રીતે કોઈ પર્ણ જે છે એને આવી રચનામાં રૂપાંતરિત થયેલા હશે. બંને જગ્યાએ તે કંટકો ધરાવતી હશે. હવે કોઈ કીટક જ્યારે અહીંયા આકર્ષાઈને અહીંયા બેસે છે તો આ જે પર્ણનો ભાગ છે એ આમ બંધ થઈ જશે અને પછી કીટકનો ખોરાક તરીકે ઉપયોગ થઈ જશે. એ સિવાય ત્રીજું એક્ઝામ્પલ અહીંયા આપણે યાદ રાખીએ. એ ત્રીજું એક્ઝામ્પલ જે એક્સ્ટ્રા છે એ છે અર્કઝ્વર, જેમાં પર્ણ ફુગ્ગા જેવી રચનામાં રૂપાંતરિત થાય છે. રૂપાંતરિત થશે. તો અહીં આપણે 5 રૂપાંતરણો જોયા. એક આરોહણ માટે રક્ષણ, આરોહણમાં આપણે જોયું વટાણા, રક્ષણની અંદર જોયું થોર, ખોરાક સંગ્રહમાં ડુંગળી અને લસણ, પછી પ્રકાશ સંશ્લેષણ છે એમાં ઓસ્ટ્રેલિયન બાવળ હશે અને કીટભક્ષી વનસ્પતિમાં આપણે 2 એક્ઝામ્પલ જોયા, કળશપર્ણ અને મક્ષીપાસ. પણ હવે જો આપણે નીટ રિલેટેડ થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ અહીંયા જોઈએ સાથે સાથે, તો એ રેડ કલરની પેનથી લખેલું છે. તો આરોહણની અંદર ફક્ત આપણે એક વટાણા જોયેલા એક્ઝામ્પલની અંદર, તો અહીંયા આરોહણની અંદર આપણે બીજા જે એક્ઝામ્પલ જોઈએ છે એ છે કંકાસણી. તો એમાં જે પર્ણાગ્રહનો ભાગ છે એ સૂત્રમય બનશે. આવી રીતે કોઈ આપણે ફિગર ડ્રો કરીએ કે આ પર્ણાગ્રહ છે એ સૂત્રમય બને છે, કંકાસણી. બીજો એક્ઝામ્પલ છે સ્માઇલેક્સ. સ્માઇલેક્સની અંદર ઉપપર્ણો, જે ઉપપર્ણોની રચના છે, આવી રીતે કોઈ પર્ણ હોય અને અહીંયા ઉપપર્ણોની જે રચના છે એ સૂત્રમય બનશે. ગયું આરોહણ માટેનું રૂપાંતરણ. નેક્સ્ટ છે રક્ષણ. તો રક્ષણની અંદર આપણે આગળ જોયેલું એક કેક્ટસ, થોર, પણ અહીંયા બીજા એક્ઝામ્પલ આપેલા છે બાવળ અને બોરડી. બાવળ અને બોરડીની અંદર ઉપપર્ણો કંટકની અંદર રૂપાંતરિત થશે, જેને આપણે પર્ણકંટક પણ કહી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ પર્ણોના કાર્યો.
ટિપ્પણીઓનું બહુ જ મહત્વ કાર્ય જે છે એ આપણને ખ્યાલ છે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય, વનસ્પતિ માટે ખોરાક તૈયાર કરવાનું. પણ એ સિવાયના પણ જે કાર્યો છે એ આપણે સમજી લઈએ. પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક તૈયાર કરવાનું, ખોરાક બનાવો. બીજું છે શ્વસન. આપણે એ પણ જાણીએ છીએ કે જે પર્ણરંધ્ર છે, વાયુરંધ્ર છે, એના દ્વારા વનસ્પતિની અંદર વાયુની અવરજવર થઈ શકે છે. CO2 વાયુ છે, શ્વસન માટે O2 વાયુ છે, તો એ બધાની આપલે કોના દ્વારા થશે? પર્ણરંધ્ર દ્વારા. તો શ્વસન માટે વાયુની આપલે. અને ત્રીજું હશે બાષ્પોત્સર્જન. બાષ્પોત્સર્જનનો વનસ્પતિની અંદર બીજો ઘણો બધો રોલ છે, એ પણ આપણે જ્યારે આગળ ભણીશું તો આપણે શીખીશું. તો બાષ્પોત્સર્જન એટલે અત્યારે તમને ખ્યાલ જ હશે કે બાષ્પોત્સર્જન એટલે પાણીને વરાળ સ્વરૂપે ગુમાવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે બાષ્પોત્સર્જન. તો બાષ્પોત્સર્જન સ્વરૂપે વધારાનું પાણી ગુમાવવું એ પણ પર્ણના વાયુરંધ્રનો જ એક રોલ છે. આ થઈ ગયા પર્ણના કાર્ય. પણ એ સિવાય જો અહીંયા આપણે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈએ કે અમુક બીજા પ્રકારના પણ પર્ણો જે છે એ વનસ્પતિની અંદર હાજર હોઈ શકે, તો એના વિશે આપણે વાત કરીએ કે પર્ણોના અન્ય પ્રકારો. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે તો બહુ શોર્ટમાં આપણે જોવાની છે, બહુ ડિટેલમાં આપણે ડિસ્કસ નહીં કરીએ. પેલું છે બીજપત્રો. તો આપણે જે જોયું કે બીજની અંદર જે દ્વિદળી અને એકદળી બીજની અંદર જે જોવા મળે છે એને આપણે કહીએ છીએ બીજપત્રો. બીજા છે સલ્કી પર્ણ. શુષ્ક નાના અલ્પિત અને ફોતરા જેવા પર્ણને કહેવાય છે શલ્કી પર્ણો, જેને આપણે હળદર અને આદુ ઉપર જે આગળ પણ આપણે સમજી ગયા એના ઉપર જોયેલા. ત્રીજું છે નિપત્ર, જેના વિશે આપણે આગળ ડિસ્કસ કરીશું. નિપત્ર એટલે થશે પુષ્પ જેના કક્ષમાં સર્જાય છે એવા પત્ર. પુષ્પ જેના કક્ષમાંથી સર્જાય તેવા પર્ણ. ચોથું છે બીજાણુ પર્ણ. એમાં હશે પુંકેસર અને સ્ત્રીકેસર. તો પુંકેસર અને સ્ત્રીકેસરને બીજાણુ પર્ણ રીતે પણ ઓળખવામાં આવે છે. પુંકેસર હશે લઘુ બીજાણુ પર્ણ અને સ્ત્રીકેસરને ઓળખાય છે મહાબીજાણુ પર્ણ.